શાસ્ત્રો અનુસાર કાંડું બાંધવાનું મહત્વ. શાસ્ત્રો અનુસાર પુરુષો અને સ્ત્રીઓએ કાંડું બાંધવું જ જોઈએ. કાંડું બાંધવું એને રક્ષાસૂત્ર બાંધવું, રક્ષાબંધન કે રક્ષાપોટલી પણ કહે છે. આ રક્ષાસૂત્ર લાલ, પીળા અથવા સફેદ કે કેસરી રંગનું હોય છે, જેને સૂતરમાંથી બનાવવામાં આવે છે, જેને આપણે નાડાછડી એમ પણ કહીએ છીએ. આ નાડાછડીને પુરુષોએ અને કુંવારી કન્યાઓએ જમણા હાથમાં બાંધવું અને પરિણીત સ્ત્રીઓએ ડાબા હાથમાં બાંધવું. આ રક્ષાસૂત્રને 3, 5 કે 7 આંટા લઈને બાંધવું જોઈએ. આ રક્ષાસૂત્રને પૂજાના સમયે, કોઈ પણ ધાર્મિક કાર્ય, અનુષ્ઠાન કે હવનના સમયે બાંધવું. આ રક્ષાસૂત્ર બાંધવાથી વ્યક્તિની રક્ષા થાય છે, એને આશીર્વાદ મળે છે. આ રક્ષાસૂત્ર વ્યક્તિને નકારાત્મક ઉર્જાથી બચાવે છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જ્યારે પણ આ રક્ષાસૂત્ર બાંધીએ ત્યારે બાંધનારની મુઠ્ઠી હંમેશા બંધ હોવી જોઈએ અને બીજો હાથ માથા ઉપર હોવો જોઈએ અને મનમાં પોતાના આરાધ્યનું સ્મરણ હોવું જોઈએ. ઓમ નમઃ શિવાય.